મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો આજ છે અષાઢી બીજ। તો પેલા બધાને જય રામા પીર। અને આપણે અષાઢી બીજ છે એટલે સતરંગ હાલી આવી હીવી અને આપણે લીલાપુર પહોંચી ગયા હીવી। તો ફાઇનલી મિત્રો હવે આપણે લીલાપુરથી આગળ આવી ગયા હીવી અને આ બધા થાકી રહ્યા હતા એટલે ઘડીક પોરો ખાશું અને હવે પછી પાછા હાલવા મળશું। તો ફાઇનલી મિત્રો આપણે પોરો ખાઈને હાલતા થઈ ગયા હીવી આ વ્લોગર આવી ગયો અને આ બાજુ આ પવન શેકીને પાંખડા ને એવું બધું છે। કોણ સતરંગ મેળામાં આવ્યું કોમેન્ટ કરો। અને હવે આપણે રસ પીવાનો છે, તમારે કોઈને પીવો હોય તો ન આવતા। ફાઇનલી મિત્રો હવે આપણા હિંગોળગઢના જંગલમાં ગીરી ગયા હીવી અને આમાં કાંઈ આપણને ખબર પડતી નથી। આ રસ્તે હાલ્યા જ આવી હીવી। હવે આ ક્યાં રસ્તો જાય એ ખબર નથી પણ હાલ્યા જ આવી હીવી। હવે રામાપીર કરે એ ઠીક। મિત્રો આપણે હિંગોળગઢના જંગલમાં હાલ્યા જ આવી હીવી અને અહીંથી હિંગોળગઢનો કિલ્લો 1 નંબર દેખાય છે જોવો। અને અહીંથી વ્યૂ 1 નંબર આવે છે, બધી બાજુ લીલું સમ ઝાડવા થઈ ગયા છે। પહોંચી ગયા સીવી અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે થોડા પલળી ગયા સીવી તો પણ હવે આપણે ઊભું રહેવાનું થતું નથી। હવે ઠેઠ સતરંગ જઈને મળી ફાઇનલી મિત્રો હવે આપણે બસ ભોગવા ગયા સીવી અને અહીંથી સતરંગનો મેળો દેખાવા મળ્યો છે। આપણે હવે સતરંગ મેળામાં પહોંચી ગયા સીવી અને હવે તમને રામાપીરના દર્શન કરાવું। આપણે મિત્રો રામાપીરના દર્શન કરવા ગયા પણ ના કઈ વારો આવ્યો નહીં તો હવે મેળામાં રખડવા વિયા છીએ। મેળાની અંદર આવો ને તો આ બાજુ પાર્કિંગની સુવિધા જોવા મળશે। મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને મેળામાં ફૂલ ટ્રાફિક છે, તમે જોવો। બોલા નાના છોકરાના રમકડા જો કોઈને લેવા હોય તો આવી જાજો। राम और श्याम बोला ભૂખ લાગી ગઈ છે વેફર લઈ લીધી છે ભાઈ ખાવા અને આ બધું ભાઈ ફૂલ ગળદી જો કોઈને ભૂખ લાગી હોય તો વેફર ખાવા વિયાલજો। હું મારા માટે નહીં દઉં, તમારે નોખી લઈ નાસ્તો કરવા માટે ઢોરા માથે આવી જાય આવી અને અહીંથી તમને મેળાનો વ્યૂ દેખાડું। પબ્લિક બહુ ઝાઝા પ્રમાણમાં છે। હાલો ઈ નહીં આ ગુલાબી 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 આ મારે ઢીંગલો આ એવું નહીં હા ઈ લેવું હા ઈ મારે આ લેવું છે ઈ મારે લેવું। રખડીને આપણે ઘીરે વિયા હેવી અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મળશું કાલે નવા વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।